એટલે ધ્યાન ના છોકરાને ઘીઘી બનાવી દીધી પવન ના ભરાય એટલે મિત્રો આ છે અમારા ગામનું અલગ ધણીનું મંદિર છે. બાબા બોલતો તો બોલ કેવું ચમચમ ચમચમ બોલતો તો. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તમને બધાને બાપા સીતારામ. અત્યારે વાગવા આવે છે સવારના 7:30 વાગવા આવે છે. અમે આવી ગયા છે અગાસી ઉપર. ધ્યાનું દીકરી તમને બતાવું. ધ્યાનું દીકરી સવારની 6 વાગ્યાની ઉઠી ગઈ છે. મને પણ ઊંઘવા ના દીધું, મમ્મીને પણ ન ઊંઘવા દીધું. અને ધ્યાનું દીકરી મોર્નિંગમાં ઉઠીને કે ચાલો પપ્પા ધાબા ઉપર છે, ધાબા ઉપર છે એમ કરીને અમે ધ્યાનું દીકરીને અમે બંને વોકિંગમાં આવી ગયા છે. તો ચાલો તમને ધ્યાનું દીકરી બતાવું છું. સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો, જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે. તો ચાલો તમને ધ્યાનું દીકરી બતાવું છું. અને હજુ તો ઉઠીને ઉપર આવે છે, પછી નીચે જઈને ફ્રેશ થવાનું છે, ચા નાસ્તો કરવાનો છે. પછી આજનો વિડીયો વાત કરું તો આજે અમે જવાના છે ગામડે જવાના છે. મારું ગામ છે, ગામડું છે, તે ગામડે જવાના છે અને ગામડા વિશે તમે સરસ મજાનો વિડીયો બતાવું છું. અને ગામડામાં ખેતરમાં મારી વાડીમાં શું શું આવ્યું છે, મારું ઘર બતાવીશ અને બધું જ બતાવીશ. અને બાજુમાં મારા ગામમાં એક રામદેવપીર મંદિરનું બાપાનું મંદિર આવેલું છે, બાબા રામદેવનું, તે પણ તમને બતાવીશ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, જોતા રહેજો વિડીયો. જાનો બેટા હાથમાં શું છે? પપ્પાને બતાવી દો. પપ્પાને બતાવજો હાથમાં શું છે. અહીં જો નાવાડી બતાવે, હાથમાં બતાવજો. આમ બતાવજો શું છે. પતલો લીધો છે. પતલો બતાવજે, બતાવજો. પતલો ખાતી નહીં હો. ઓય જો પતલો ખાતી નહીં. પતલો ખાય ને તો પપ્પા મારશે. જેમ મારી પપ્પા જેમ મારે છે ને એમ મારે છે પપ્પા. જો પતલો ખાધો ને તો ઓમ મારે, અમે પતલો લીધો ને તો ઓમ માલે, અમે ઓમ માલે. પપ્પા જેમ માલો. પપ્પા કેમ કે મારે તન દેનું શું? પપ્પા કેમ કે મારે છે બતાવજે બેટા. દોડો આપણે ચાલો દોડવાનું છે, કસરત કરવાની છે. ચાલો ભાઈ દોડો ભાઈ દોડો. જાનો લાડુ કરજે, લાડુ. અમે ચાલો. અમારે છે ને ધ્યાન બહુ નટકટ છે, બહુ લાડુ કરે છે. અને એક હાથ નીચે અને એક હાથ છૂટો એ રીતે ચાલે છે. અને એ સ્ટાઇલ છે ધ્યાન દીકરીને ચાલવાની. બેટો લાડુ કરજે, લાડુ. અમે અરજે ઓમ. તો ચાલો મિત્રો, તમારા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ધ્યાનનું દીકરી ઉઠી ગઈ છે. ધ્યાનનું દીકરી છે ને 6 વાગ્યાની ઉઠી ગઈ છે. 6 વાગ્યા ઉઠીને હેરાન કરી નાખ્યા, પરેશાન કરી નાખ્યા. મને પણ ઊંઘવા ના દીધી, અને મમ્મીને પણ ઊંઘવા ના દીધી, અને દાદીને પણ ઊંઘવા ના દીધી. અને ધ્યાનનું દીકરી કે આજ તો કે મારે પપ્પા બ્રશ કરવું છે. પપ્પા બ્રશ કરતા હતા ને, તો ધ્યાનનું દીકરી બ્રશ લાવી આલ્યો. ટ્યુબ થોડી રાજો, ટ્યુબ છે તેના હાથમાં પણ ટ્યુબ છે બબુલની, અને બ્રશ કરે છે. જેનું બલચ કરે છે બેટા. ચમચમ કલાનું બલચ, એમ કલાનું બલચ. હા, ચમચમ કલાનું બલચ. કઈ ટ્યુબ લગાવી? ટ્યુબ કઈ લગાવી? હે, એ બી ટ્યુબ લગાવેલી? હવે તારે ઉલ ઉતારવાનું છે, મોઢું ધોવાનું છે ને. હો. અને મિત્રો જો ધ્યાનુની મમ્મી શું કરે છે? આ ધ્યાનુની મમ્મી છે થેપલા બનાવે છે. અને આ શું બનાવે છે? પૌવા બનાવે છે. ધ્યાનુબેનના મમ્મી છે ને બીમાર થઈ ગયેલા, દવાખાને જઈને આવ્યા, અને પાછું ફરી આજે દવાખાને જવાનું છે. એક મોટો રિપોર્ટ કરીને આવ્યા, હવે બીજો રિપોર્ટ કરવાનો છે, દવાખાને જવાનું છે. સેવ ટમેટા બનાવે છે. વિડીયો શરૂ કરી દીધો છે. આજે અમારે જવાનું છે, ગામડે જવાનું છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો, જોતા રહેજો વિડીયો. તમે નવા હોય અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો. અમે આજે બાઇક લઈને ગામડે જવાના છે, તો તમને ગામડાના કેટલાક લાઈવ દ્રશ્યો બતાવજો. વાતાવરણ, ગામડાની રહેણી કરવી. અને ધ્યાનના દાદા અને દાદી ગામડે રહે છે, તો ત્યાં જશું અને ધ્યાનો શું કરે છે એ પણ આપણે તમને બતાવશું. તો ચાલો જોતા રહો વિડીયો. તો મિત્રો આ છે આપણી બાઇક છે, કેલિબર હુડી બાબા 115 છે. આ લઈને જવાનું છે પવન નાડ.
આ છે આ બાઇક લઈને જવાનું એટલે ધ્યાન ના છોકરાને ઘીઘી બનાવી દીધી પવન ના ભરાય એટલે આ ધ્યાન મમ્મી રેડી થઈ ગઈ આ ધ્યાન પણ રેડી થઈ ગઈ અને જાનો દીકરી પણ રેડી થઈ ગઈ બેટા આવવાનું છે તારે ઘરે ચાલો 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 ધ્યાનો દીકરીને છે ને પવન ના ભરાય એટલે બેરાઈ દીધી છે તો મિત્રો અમે નીકળી ગયા છે વરસાદ ચારેકો સન્નાટું છે તો ચાલો મિત્રો અમે આવી ગયા છે ઘરે આવી ગયા છે અમારા ઘરે આવી ગયા છે બાઇક લઈને આવે અડધો કલાક થયો અમારું ગામ છે વરિયા જે મૂળ વતન છે ત્યાં આગળ અમે આવી પહોંચ્યા છે તો ચાલો અમને ધ્યાનો દીકરીના દાદા દાદી અને બધું જ બતાવું છો તો વ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો આ છે અમારું ચીકુનું ઝાડ છે આ છે અમારું ઘર છે અને બાઇક લઈને આવી ગયા અને આ છે અમારું ઘર હવે ધ્યાનો દીકરી આવી ગઈ ધ્યાનું કોણ આવી બેટું દાદા 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 ક્યાં છે ધ્યાન આપણે ક્યાં આવ્યા છો ગેલ આવે છે ગેલ છેવાલિયા આવે છેવાલિયા આવે છે બેટા હે આ છે મારા દાદી છે અને ધ્યાનો દીકરીના દાદી બા કેવો વરસાદ પડ્યો માં ભૂકા કાઢ ના કેવો પડ્યો કેવો વરસાદ પડ્યો બાપા છો કેવો વરસાદ પડ્યો ભૂકા કાઢ નાખાયો એમ ચાલો આપણે ઘરમાં આવી ગયા છે આ છે મારા કાકાનું ઘર છે ભાઈ અમારું ઘર નથી કાકાનું ઘર બનાવેલું છે આ છે રસોડું છે દૂધ ને ચાલે ના જાનું મોર આવે બેટા તો આ છે અમારું ખેતર છે આ અમારી વાડી છે આ શું આવ્યું છે માં મોફરી વાવી શું આવ્યું માં શું આવ્યું છે ગવાર વાવ્યું છે ગવાર વાવેલો છે અને આ આંબા છે આંબાનું ઝાડ છે અને આ બાજુમાં મારું મકાન છે તો તમને મારું ઘર પણ બતાવું છું બેટા મોર જો ત્યાં દેખાય જો મોર જો મિત્રો અમે ઘરે આવી ગયા છે ગામડે આવી ગયા છે આ છે અમારું ફાર્મ છે આ છે અમારું ખેતર છે ખેતરમાં દાદાએ ગવાર વાવેલું છે અને એકદમ ચારેકોર સન્નાટો છે પક્ષીઓનો કલરવ અવાજ સંભળાય છે અને મોર પણ છે જાને દીક હા બેટો મોલ આવેલો મોલ કેવું બોલતો તો મોલ કેવું ચમચમ ચમચમ બોલતો તો ચમચમ બોલતો તો એમ તે મોર મિત્રો મોર બોલતો હતો ત્યાંની દીકરી ખુશ થઈ ગઈ મોર જોઈને તો ચમચમ હતી હતી બેટા તું હા એમ જાનું ખુશ થઈ ગઈ મોરને જોઈને અને હવે બોલે મોરે આ છે અમારો સરગવો છે સરગવાની સિંગો છે સરગવો આવેલો છે સરગવાના ફૂલ પણ આવી ગયા છે હવે ધીમે ધીમે સરગવો પણ પાકવાનો છે ગામડામાં એકદમ પ્રકૃતિ અને કુદરતી શાકભાજી પણ મળતી હોય છે અને બજારમાં જાઓ તો બજારમાં બહુ ભાવ મળતો હોય છે અહીંયા ગાડી એકદમ સરસ મજાનું આખું વાતાવરણ છે અને અહીંયા ગાડી ફૂલો પણ આવી ગયા છે તમે જોઈ શકો છો સરગવા પર ફૂલો આવ્યા છે અને ફૂલો પણ નીચે પડેલા છે અને પછી સરગવાની સિંગો પાકશે મિત્રો આ છે અમારું ગામડાનું ઘર છે અહીંયા ગાડી આ નારો છે નારા ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મોર આવે છે તે મોર આવીને બધી
બધી નારો તોડી નાખી છે, બધા મોર આવે છે અને એના લીધે ઘરમાં પણ પાણી પડી રહ્યું છે. આ છે અમારું ઘર છે. અહીંયા ગાડી ખૂબ જ મોટા પ્રમાણમાં મોર આવે છે. આ તમે જોઈ શકો છો. આ ઘરની હાલત તમે જોઈ શકો છો. આ છે આ બધું મોરોએ પગ મેલીને બધું તોડી નાખ્યું છે. ઘરને બરબાદ કરી નાખ્યું છે. ચોમાસાની અંદર ઘરમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાણી પડી રહ્યું છે. અમે અહીંયા ગાડી તો રહેતા નથી. આ તમે જોઈ શકો છો. આ છે અમારું ઘર છે. ઘરની હાલત તમે જુઓ તો આ બધી મોરોએ કરેલી છે. આ ઉપર પણ આ તમે જુઓ તો બધું પાણી અહીંથી પડે છે. બધું મોરોએ તોડી નાખ્યું છે. અને આ છે અમારું બીજો ઘર. પહેલાં અમે અહીંયા ગાડી રહેતા હતા. આ બધું જો આ બધું છે ને આ બધું ઘર પડે તેમ થઈ ગયું છે. આ છે આ પણ મોરોએ નારો તોડી નાખી છે બધી. અને આ દાદાની લૂના છે. લૂના ઘરમાં જ મેળવી રહી છે. દાદાની ફેવરેટ છે. તમે નંબર પણ જોઈ શકો છો GJ9C2283. તો મિત્રો આવી હાલત છે. મિત્રો અમે અહીંયા ગાડી આ અમારું ઘર છે. મારો જન્મ થયો ત્યારે અમે આ જ ઘરની અંદર આ જ હાલતમાં રહેતા હતા. પહેલાં અહીંયા જ રહેલા, અહીંયા જ મોટા થયેલા છે. આ છે અમારી કર્મભૂમિ છે. આ છે અમારી જન્મભૂમિ છે. અહીંયા ગાડી અમે રહેતા હતા. પરંતુ ભણવા માટે અહીંથી ધનસુરા 15 કિલોમીટર દૂર ગયા. પછી ત્યાં જઈને ત્યાં જ આપણે રહેવાનું શરૂ કરી દીધું. ત્યાં જ પિતાશ્રીએ પોતાનું મકાન લઈ લીધું અને ત્યાં જ રહીએ છીએ. જ્યારે અહીંયા ગાડી ગામડામાં લગ્ન પ્રસંગ હોય ત્યારે જ આવીએ છીએ. તો મિત્રો ગામડાની અહીંયા ગાડી ઘરની હાલત આવી છે. અને ઘર આપણે બનાવવાનું છે, પરંતુ ધીમે ધીમે જેમ સમય મળશે તેમ બનાવશું. કારણ કે અત્યારે પગાર ધોરણ પણ ઓછો છે અને સાથે જ બહુ મોંઘવારી પણ વધી ગઈ છે. જ્યારે સમય મળશે ત્યારે ધીરે ધીરે આપણે ઘર બનાવશું. પરંતુ મિત્રો અહીંયા ઘડી ગામડાની એકદમ શાંતમય વાતાવરણ છે. ચારેકોર હરિયાળી જોવા મળી રહી છે અને ચારેકોર પક્ષીઓનો કલરવ અવાજ સંભળાય છે. જ્યાંનું દીકરી તો મોરને જોઈને ખુશ થઈ ગઈ. પપ્પા મને મોર બતાવો, મોર બતાવો. હું જ્યાંનું દીકરીને મોર બતાવવા માટે થોડુંક અડધો કિલોમીટર દૂર ખેતરમાં લઈ ગયો. જ્યાંનું જોઈને બહુ જ ખુશ થઈ જાય મોર જોઈને. એટલે મિત્રો ગામડાની અંદર તમને મોર, પશુ પક્ષી આમ દરેકનો કલરવ અવાજ સંભળાવતો હોય છે. એ તમને સિટીમાં ક્યાંય પણ ન જોવા મળતું હોય. તો આ છે અમારા આંબો છે. આંબામાં ટૂંક સમયમાં કેરી પણ પાકશે. અને આ બધું ખેતર છે. હવે ધ્યાનો દીકરી છે ને મને બોલાવે છે, તો ચાલ આપણે ધ્યાનો દીકરી જોડે જઈએ. શું બેટા? શું મમ ખાય છે? ઉપર જવાનું છે. એ ક્યાં જવાનું છે? ભાઈ આવ્યો. કોણ છે ભાઈ? છે હે ભાઈ ક્યાં છે? ભાઈ હે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? મોર જોયેલો ને હમણાં તમે? હે મોર જોયેલો ને બેટા? ત્યાં હા ઉપર જોયો ને મોર. આપણું ઘર કેવું તોડી નાખ્યું? આપણું મોરે ઘર તોડી નાખ્યું બેટા. આપણું ઘર ભાગી નાખ્યું. તો મોરે હો તને ખબર છે બેટા? ઘર તોડી નાખ્યું. ઢોલ તાનો હો. બાબા કેટલા મોર આવે છે? એવું કેટલા વાગે આવો? 6 વાગે. પછી દાણા નાખવા પડે. પછી મકાઈ, ઘઉં, કબૂતરાની ઘઉં નાખવાના, બોર ને મકાઈ નાખવાની. આ ચલા દીધી લે બેટી. લે હા દાદી ને પૂછશે. દાદી મોર કેટલા આવે છે? હવે આવશે. કેટલા વાગે? 5 વાગે. એવું? તમે શું કરો આવો તો? ખાવા આવશે. ખાવા દોણા નાખીએ તે આવે ખાવા. એવું? પણ જ્યાં બુનનો તો મોર જોવો તો શું કરવાનું? શું કરતા તમે રોકાઈ જવા છે. એવું? જેનો તારો મોર જોવો છે? હે બેટા મોર જોવો તારો મોર? શું બનાવે? એ ગુગી આવી જો.
તો મિત્રો ચાલો આવતીકાલે બીચ છે તો આપણે અત્યારથી એડવાન્સમાં દર્શન કરી દઈએ છીએ બાબા રામદેવ પીરના. જય લગધણી, જય લગધણી, જય બાબા રામદેવ પીર. ચલો બેલ વગાડીએ. આવી જા દીકરી. તો ચાલો મિત્રો તમને આવતીકાલે બીચ છે પરંતુ અત્યારે જ આપણે બાબા રામદેવના દર્શન કરી દઈએ છીએ. આ છે બાબા રામદેવ પીર, આ છે ડાલીબાઈ, આ છે બાબા સાહેબ આંબેડકર સૌના પ્યારા. આ છે નાનું જજા કરી દે બેટા, જજા કરી દે. ઓ બેટું જજા કરી દો. હા મિત્રો આ છે અમારા ગામનું અલગધણીનું મંદિર છે, બાબા રામદેવપીરનું મંદિર છે. આવતીકાલે બીજ છે તો બીજના દિવસે તો આવી શકાય નહીં પરંતુ આજે તમને બધાને બાબા રામદેવપીરના દર્શન કરાવું છું. કોમેન્ટમાં બાબા રામદેવપીર લખજો. અહીંયા આગળ 5 થી 6 ગામ છે. 6 ગામની વચ્ચે જ એક બાબા રામદેવપીરનું મંદિર છે. અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે. તો ચાલો મિત્રો અમે હવે ઘરે જઈએ છીએ કારણ કે આ તમે આકાશમાં જોઈ શકો છો વરસાદ અંતા રહ્યો છે. વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવવાની તૈયારીમાં છે. તો ગમે ત્યારે વરસાદ આવી પડે, તૂટી પડે તેવી હાલત છે. તો અમે બધા પલળી જશે એટલે અમે ચાલો હવે જઈએ છીએ, ધનસુરા જઈએ છીએ. ગામડામાં આવેલા ઘરે મુલાકાત લઈ લીધી, દાદા દાદીની પણ મુલાકાત લઈ લીધી. હવે ઘરે જઈએ છીએ. હવે આવતીકાલે ફરી નવા બ્લોગ સાથે મળીશું. ચલો માં આવજો. તારા અધ્યાનો દીકરીને પણ એક ગીગી બનાવી દીધી. જાનો અહીંયા તો બેટા, જાનો યાર ક્યાં જવાનું છે? તારું પેલું હોય એ બધું ફલ કરવાનું. આવજો માં, તબિયત સાચવજો તાર. હા એ સારું સારું, આવજો આવજો. સારું સારું. કે ગીગી ગીગી આવી જા. આ જો અમારી ગીગીને છે ને બાઇક ઉપર ઠંડુ વાતાવરણ છે, ઠંડો પવન આવે છે ને એટલે પવન ના પડે ને એટલે ત્યાં ગીગી બનાવી દીધી છે. ગીગી બનાવી દીધી. ગીગી